જય માતાજી મોટા ભાઈ. જય માતાજી. શું નામ છે વડીલ? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, આખું નામ? પ્રવીણભાઈ બળુભાઈ, ગામ ડોળિયા. રાજુલા? હા. બરોબર. તમારો પરિવાર છે? હા, અમારો પરિવાર છે. વાહ, આવો પધારો બેન. શું નામ છે? કાજલબેન. કાજલબેન, તમને આ પગમાં તકલીફ છે જન્મથી? હા, વિકલાંગ. જન્મથી જ છે. બરોબર. શું મહેનત કરો છો અત્યારે હાલ? શાકભાજી. શાકભાજી વેચો છો? હેઠે બેસીને બેસી. જે શાક માર્કેટ છે ને, ત્યાં પથારીને હેઠું પાથરનું પાથરીને વેચી છે. ક્યાં છે? ડુંગર હોતે જાય છે. અચ્છા, એટલે લારી માટે મતલબ તમારે મદદ જોઈએ છે? હા, લારીમાં છે બધું. લારી મળી જાય તો પછી તો અમારો ખૂબ ખૂબ આભાર તમારો. ના ના, કાંઈ વાંધો નહીં. તમારી આ વ્યવસ્થા ને ખાસ કરીને તો ભગવાને તમને દિવ્યાંગતા જે આપી છે તેમ છતાં પણ તમે મહેનત કરો છો એ બહુ મોટી વાત છે. સાચી વાત. ઘણા બધા લોકો પાસે બધું જોવા છતાં મહેનત નથી કરતા, હા. બરોબર ને? પણ તમારી આ મહેનત અને રોડ ઉપર તમે કાળા તડકે પણ બેસો છો એ ભગવાનના આશીર્વાદ છે કે તમને ખૂબ હિંમત આપી છે. હોને કાલો, કાંઈ વાંધો નહીં, આવી જાવ આ બાજુ. તમારી માટે જ છે હવે આજથી, હોને? આમાં ધંધો કરશું અમે બધો. સરસ. શું કહેશો એ માટે? તમે આપ્યું, ખૂબ ખૂબ આભાર તમારો. ભગવાનનો આભાર કે આજે અમને આ કામ માટે નિમિત્ત બનાવ્યા છે. અને જેટલા લોકો જોવે છે ને એમનો સહકાર છે, અને સહકારના રૂપે આજે તમને આ વસ્તુ પ્રાપ્ત થઈ રહી છે. અહીંયા કોઈ ના કોઈ વ્યક્તિ દરરોજ આવે છે અને કંઈક ને કઈ રીતે ઉપયોગી બને છે. આજે આશ્રમ પણ જે બન્યું છે લોક સપોર્ટ થી બન્યું છે. નાના પણ તમારી મહેનત તમને રંગ લાવી છે. આ વસ્તુ જે તમને મળી છે, જો તમારા દીકરા તો જો વેસે હું ગામમાં જાય માથે, અમારા ઘરના છે ને એ માથે પર તગારું લઈને અને જાય વેસવા. કાંઈ વાંધો નહીં, પણ હવે દીકરાઓને ભણાવજો, અને તમે મા બાપ તરીકે તમારી ફરજ નિભાવજો, અને આજના સમયની અંદર આ મહેનતથી ઘણા બધા લોકોનું સારું થાય છે. તો તમે પણ મહેનત કરજો. અને બીજી વાત દોસ્તો, કે જે તમારો સહયોગ છે, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, અને ઘણા બધા સહયોગી આપણે એવા પણ છે કે જે એક લારી માટે પણ સપોર્ટ આપે છે, જેની કિંમત 8 થી 9000 રૂપિયા છે. તમારો આ ભરોસો કંઈક ને કંઈક સોશિયલ મીડિયા આશ્રમમાં અને સાથે રાખીને આવા લોકો સુધી પહોંચે છે વ્યવસ્થા, તો સપોર્ટ આપતા રહેજો. સહયોગ કરે અને ભગવાન જાજુ દે. બિલકુલ બિલકુલ, જે ઈશ્વર હંમેશા એની સાથે છે, જે સહયોગ રૂપ બને છે. નાના માણસને આવી ધ્યાન રાખે અને ભગવાન જાજુ દે. 5 પૈસા આપશે તો જો આજે તમને જે વસ્તુ મળી છે ને માત્ર ને માત્ર લોકોના ભરોસાથી અને એમને આપેલા દાનથી મળી છે. એનો ખૂબ ખૂબ આભાર બધાનો આભાર. થેન્ક યુ. બસ દોસ્તો, સપોર્ટ આપતા રહેજો. છેલ્લે મારી બધી ઇન્ફોર્મેશન મળી જશે. જય માતાજી. બસ ભાઈ, શાંતિથી જાઓ. તમારું નામ, બધી વસ્તુ લખાવી દો. ભવિષ્યમાં કઈ બીજી વસ્તુ હશે તમને ફોન કરશો, હોને? ચલો, બધી વસ્તુ લખાવ અને મહેનત કરજો, મુંજાદાની, અને સપોર્ટ તમને મળતો રહેશે. અને બેન, ચાલો, જય માતાજી. જય માતાજી.